હેલો દોસ્તો, સ્વાગત છે તમારું। આજના વિડીયોમાં આપણે વાત કરવાના છે કે સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગ કરતા વિદ્યાર્થીઓને સાધન ખરીદી ઉપર સહાય માટે જાહેરાત કરવામાં આવી છે। તો તેમને તેમના અભ્યાસને લગતા સાધન ખરીદી ઉપર અહીંયા સહાય આપવામાં આવશે। જે તમે જોઈ શકો છો, સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગના મેડિકલ અને એન્જિનિયરિંગના પ્રથમ શૈક્ષણિક વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સાધન સહાય આપવામાં આવે છે। એટલે તેમના અભ્યાસને લગતા જે પણ સાધનની ખરીદી કરવા માંગતા હોય તો તેમને અહીંયા સહાય આપવામાં આવે છે। સાથે તમે કેવી રીતે આ સાધન સહાય મેળવી શકો છો, કેવી રીતે તમે ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સાધન સહાયનો લાભ મળશે તે વિશેની સંપૂર્ણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। જો તમે ચેનલ પર પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચલો વિડીયોની શરૂઆત કરીએ। દોસ્તો, વાત કરીએ કે ગુજરાત સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સાધન સહાયની જાહેરાત કરવામાં આવી છે કે તેમના અભ્યાસને લગતા જે પણ તમે સાધન ખરીદી કરવા માંગતા હોય તો તે સાધન ખરીદી ઉપર તમને અહીંયા અમુક સહાય આપવામાં આવશે। તમને અહીંયા કેટલી સહાય આપવામાં આવશે તો નીચે તમે અહીંયા જોઈ શકો છો। વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે તો તેમને અહીંયા 15,000ની સહાય આપવામાં આવશે। જે વિદ્યાર્થીઓ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહ્યા છે તેમને 10,000ની સહાય આપવામાં આવશે। સાથે જે ડિપ્લોમાનો અભ્યાસ કરી રહ્યા છે તે 5,000ની સહાય આપવામાં આવશે તેમના સાધન ખરીદી ઉપર। હવે તમારે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે કઈ વેબસાઇટ પર જઈને, તો તમારે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર જવાનું છે। સાધન સહાયની અંદર લાભ મેળવવા માટે તમે જોઈ શકો છો અરજી કરવાનું માધ્યમ છે digitalgujarat.gov.in, જે ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે। તમારે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે તે પણ માહિતી તમને આ વિડીયો અંદર હું આપવાનો છું। સાથે તમારે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે તો જોઈ શકો છો અરજી કરવાની છેલ્લી તારીખ 30/9/2025 છે। એટલે સપ્ટેમ્બર મહિનાની અંદર જ તમારે આ સાધન સહાયનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન અરજી કરી લેવાની છે। હવે આગળ વાત કરીએ કે કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને આ સહાય મળશે અને આ સાધન સહાયનો લાભ લેવા માટે તમારે કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે। દોસ્તો, અહીંયા વાત કરીએ કે જો તમે પણ મેડિકલ કે એન્જિનિયરિંગના સ્ટુડન્ટ છો, તમે પણ સાધન ખરીદી ઉપર સહાયતા મેળવવા માંગો છો તો કેવી રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે અને કઈ કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે આ સાધન સહાયનો, તો એ માટે તમારે અહીંયા વેબસાઇટ પર જવાનું છે ડિજિટલ ગુજરાત વેબસાઇટ। તમે તમારા મોબાઈલ કે કોમ્પ્યુટરની અંદર તમારે ગૂગલમાં જવાનું છે અને વેબસાઇટ સર્ચ કરવાની છે ડિજિટલ ગુજરાત। નીચે તમે જોઈ શકો છો ડિજિટલ ગુજરાતની જે ઓફિશિયલ વેબસાઇટ છે તમને જોવા મળશે। એ વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે અહીંયા સાધન સહાયનો લાભ મેળવવા માટે। જેવું તમે ડિજિટલ ગુજરાતની ઓફિશિયલ વેબસાઇટ પર આવશો તો તમને કંઈક આ પ્રકારનું પેજ જોવા મળશે, તમે જોઈ શકો છો। હવે આ વેબસાઇટ પર જો તમે પહેલી વાર આવ્યા છો તો તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવું પડશે। રજિસ્ટ્રેશનના ઓપ્શન પર ક્લિક કરીને જેવું તમે અહીંયા રજિસ્ટ્રેશન પર ક્લિક કરશો તમારી પાસે તમારો આધાર કાર્ડ નંબર, તમારો મોબાઈલ નંબર, ઈમેલ આઈડી અને તમારે અહીંયા એક પાસવર્ડ બનાવવો પડશે। હવે જે પણ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીનો ઉપયોગ કરીને તમે જે પણ અહીંયા પાસવર્ડ બનાવો છો તેનો ઉપયોગ કરીને તમારે અહીંયા રજિસ્ટ્રેશન કરવાનું હોય છે અને તેનો જ ઉપયોગ કરીને તમારે અહીંયા લોગિન કરવાનું હોય છે। જો તમે અહીંયા રજિસ્ટ્રેશન એકવાર કરી લો છો અને જે પણ તમે પાસવર્ડ બનાવો છો અને જે પણ મોબાઈલ નંબર કે ઈમેલ આઈડીનો ઉપયોગ કરો છો રજિસ્ટ્રેશન કરતી વખતે આ વેબસાઇટ ઉપર, તો એ કરી લીધા પછી તમારે એ મોબાઈલ નંબર અને પાસવર્ડનો ઉપયોગ કરીને તમારે અહીંયા લોગિન કરવાનું છે। તમે જોઈ શકો છો રજિસ્ટ્રેશન કરતી વખતે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરનો યુઝ કર્યો હોય અને જે તમે પાસવર્ડ બનાવ્યો હોય તેની મદદથી તમારે આ વેબસાઇટ પર લોગિન કરવાનું હોય છે। તો તમે જોઈ શકો છો લોગિન યુઝિંગનો તમને ઓપ્શન જોવા મળે છે, તેની અંદર તમારે સિલેક્ટ ઓપ્શન જોવા મળે છે, તેની પર ક્લિક કરવાનું છે। હવે જે પણ તમે ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરથી અહીંયા રજિસ્ટ્રેશન કર્યું છે એ ઈમેલ આઈડી કે મોબાઈલ નંબરનો તમારે અહીંયા યુઝ કરવાનો છે। આ રીતે તમારે ઈમેલ આઈડી કે જે પણ મોબાઈલ નંબર તમે યુઝ કર્યો હોય રજિસ્ટ્રેશન કરતી વખતે તેનો તમારે અહીંયા યુઝ કરવાનો છે લોગિન કરવા માટે। નીચે તમારે આવવાનું છે, જો તમે અહીંયા ઈમેલ આઈડીનો યુઝ કર્યો છે તો ઈમેલ આઈડી આપણે અહીંયા સિલેક્ટ કર્યું છે તો એ ઈમેલ આઈડી તમારે અહીંયા એન્ટર કરી લેવાનો છે। ત્યારબાદ તમે જે અહીંયા રજિસ્ટ્રેશન કરતી વખતે પાસવર્ડ બનાવ્યો હશે એ પાસવર્ડનો ઉપયોગ તમારે અહીંયા કરવાનો છે। પાસવર્ડનો જે તમને અહીંયા ખાનું દેખાઈ રહ્યું છે ત્યાં તમારે તમારો પાસવર્ડ એન્ટર કરવાનો છે। નીચે આવવાનું છે, તમને અહીંયા કેપ્ચા જોવા મળશે, તમે જોઈ શકો છો એ કેપ્ચા તમારે અહીંયા એન્ટર કરવાનો છે અને નીચે આવીને તમે જોઈ શકો છો લોગિનનું બટન તમને જોવા મળે છે। હવે જે તમે રજિસ્ટ્રેશન કરતી વખતે પાસવર્ડ બનાવ્યો હતો તમે અહીંયા એન્ટર કરી લીધો। રજિસ્ટ્રેશન કરતી વખતે જે તમે મોબાઈલ નંબર અને ઈમેલ આઈડીનો ઉપયોગ કર્યો હતો એ પણ તમે એન્ટર કરી લીધો। આટલી માહિતી તમારે અહીંયા એન્ટર કરીને તમારે લોગિન કરવાનું છે। તો લોગિન કરવા માટે આપણે લોગિનના બટન પર ક્લિક કરીશું। જેવું તમે અહીંયા લોગિનના બટન પર ક્લિક કરશો જે પણ તમે મોબાઈલ નંબરનો યુઝ કર્યો હતો રજિસ્ટ્રેશન કરતી વખતે વેબસાઇટ ઉપર, એ મોબાઈલ નંબર પર એક ઓટીપી આવશે। એ ઓટીપી તમારે એન્ટર કરીને આ વેબસાઇટની અંદર તમારે લોગિન કરી લેવાનું છે। હવે જેવું તમે વેબસાઇટની અંદર તમારો પાસવર્ડ અને ઈમેલ આઈડી દ્વારા તમે અહીંયા લોગિન કરી લેશો, ઓટીપી આવશે, ઓટીપી એન્ટર કરીને જેવું તમે આ વેબસાઇટની અંદર લોગિન કરી લેશો એટલે કંઈક આ પ્રકારનું પેજ તમને અહીંયા જોવા મળશે। સૌપ્રથમ તમારું જે નામથી તમે રજિસ્ટ્રેશન કર્યું હશે એ નામ તમને જોવા મળશે, લોગઆઉટ અને સેટિંગનું બટન જોવા મળશે। હવે તમારે જોઈ શકો છો તમે મોબાઈલની અંદર આ વેબસાઇટ ઓપન કરી છે, તમને અહીંયા 3 લાઈન જોવા મળશે, તમે જોઈ શકો છો એ 3 લાઈન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 લાઈન પર ક્લિક કરશો તમે સર્વિસનો એક ઓપ્શન તમને જોવા મળશે, તમે જોઈ શકો છો એ સર્વિસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। હવે સર્વિસના
ઓપ્શન પર ક્લિક કર્યા પછી તમને અહીંયા 4 ઓપ્શન જોવા મળશે। તો આપણે અહીંયા મેડિકલ કે એન્જિનિયરિંગના જે વિદ્યાર્થીઓ છે સાધન સહાયની અંદર લાભ મેળવવા માંગે છે તો તમારે અહીંયા સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરવાનો છે। તમે જોઈ શકો છો અહીંયા સ્કોલરશિપ સર્વિસનો ઓપ્શન છે તો તેની પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે સ્કોલરશિપ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો તમે જોઈ શકો છો અહીંયા તમને દરેક કેટેગરી જોવા મળશે। SC ST SCBC EBC ND DNT તમે જોઈ શકો છો આ હવે 3 કેટેગરી તમને અહીંયા જોવા મળે છે। તો હવે કઈ કેટેગરીને જે અહીંયા સાધન સહાયની જે જાહેરાત કરવામાં આવી છે સરકાર દ્વારા મેડિકલ અને એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ માટે તો કઈ કેટેગરીના વિદ્યાર્થીઓને આનો લાભ મળશે તે જોવા માટે આપણે દરેક કેટેગરીની અંદર જવું પડશે। તો અહીંયા જોઈ શકો છો ઇન્ડિવિજ્યુઅલ અહીંયા આપવામાં આવેલું છે કે SC સ્કીમ ST સ્કીમ અને SCBC EBC અને ND DNT સ્કીમ એટલે SC કેટેગરીની અંદર કેટલી સ્કીમ રહેલી છે એ જોવા માટે આપણે SC ના ઓપ્શન પર ક્લિક કરીશું। તો આપણે SC નો જે ઓપ્શન તમને જોવા મળશે તેની અંદર આપણે જોઈશું કે અહીંયા સાધન સહાય અહીંયા આપવામાં આવશે કે નહીં SC કેટેગરીના સ્ટુડન્ટોને। તો અહીંયા SC પર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે SC સ્કીમની અંદર ક્લિક કરશો તમે જોઈ શકો છો આ પ્રકારનું પેજ અહીંયા ઓપન થશે। હવે તમારે અહીંયા લેટેસ્ટ યર આપણે અહીંયા સિલેક્ટ કરવાનું છે। સિલેક્ટના બટન પર ક્લિક કરીને જોઈ શકો છો સિલેક્ટ ફાઇનાન્શિયલ યર તમને જોવા મળે છે। તો નીચે તમને સિલેક્ટનો ઓપ્શન જોવા મળે છે તેની પર આપણે ક્લિક કરીશું। અહીંયા તમારે 2025 અને 26 તમારે સિલેક્ટ કરવાનું છે। 2025 અને 26 સિલેક્ટ કરી લીધા પછી તમારે ચેન્જ ફાઇનાન્શિયલ યરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે તે ઓપ્શન પર ક્લિક કરશો એટલે SC ને લગતી જે પણ સ્કીમ અવેલેબલ હશે ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર તમને જોવા મળશે। તો અહીંયાથી આપણને ખ્યાલ આવી જશે કે અહીંયા સાધન સહાયનો જે અહીંયા લાભ છે એ SC કેટેગરીના સ્ટુડન્ટોને મળશે કે નહીં। તો નીચે તમે જોઈ શકો છો અહીંયા 3 સ્કીમ તમને જોવા મળે છે। હવે આપણને જે જોવું છે આપણે એ જોવાનું છે કે સાધન સહાયની જે લાભ એ મળશે કે નહીં। તો નીચે તમે જોઈ શકો છો અહીંયા એક ઓપ્શન જોવા મળે છે ઇન્સ્ટ્રુમેન્ટ હેલ્પ ટુ SC સ્ટુડન્ટ મેડિકલ એન્જિનિયરિંગ ડિપ્લોમા સ્ટુડન્ટ ઓનલી એટલે SC કેટેગરીના સ્ટુડન્ટોને આ જે સાધન સહાયનો છે લાભ છે એ મળી રહેશે। જોઈ શકો છો અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે। જો અહીંયા ઓપ્શન જોવા મળી રહ્યો છે તો ચોક્કસથી તમને SC કેટેગરીના સ્ટુડન્ટોને અહીંયા સાધન સહાયનો લાભ મળશે। જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ કે એન્જિનિયર કે ડિપ્લોમાનો અહીંયા અભ્યાસ કરી રહ્યા છે તો તેમને આ લાભ મળશે। તો અહીંયા જો ઓનલાઈન તમે ફોર્મ ભરવા માંગતા હોય તો તમારે આ ઓપ્શન પર ક્લિક કરવાનો છે સાધન સહાયનો લાભ મેળવવા માટે। તો આપણે આ ઓપ્શન પર ક્લિક કરીશું। જો તમે SC કેટેગરીની અંદર આવો છો તો તમને આ લાભ ચોક્કસથી મળશે। હવે આ ઓપ્શન પર જેવું તમે ક્લિક કરશો તો અહીંયા જોઈ શકો છો સાધન સહાયને લગતા જે પણ તમારે ડોક્યુમેન્ટની જરૂર પડશે અહીંયા એ તમને જોવા મળશે। તો અહીંયા ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે એ તમને લિસ્ટ અહીંયા જોવા મળી જશે। તમે જોઈ શકો છો આ પૂરેપૂરું લિસ્ટ અહીંયા આપેલું છે કે કાસ્ટ સર્ટિફિકેટ જોઈશે, ઇન્કમ સર્ટિફિકેટ, તમારા ધોરણ 10ની માર્કશીટ, બ્રેક એફિડેવિટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, બેંક પાસબુકના પહેલા પેજની ઝેરોક્સ, મેરેજ સર્ટિફિકેટ, ડેથ સર્ટિફિકેટ અને જે પણ તમને ડોક્યુમેન્ટ અહીંયા જોવા મળી રહ્યા છે તમે જોઈ શકો છો પ્રૂફ નીડેડ ઇન સર્વિસ એટેચમેન્ટ। ફોર્મ ભરતી વખતે તમારે આ ડોક્યુમેન્ટ તમારે ચોક્કસથી આપવાના રહેશે એટેચમેન્ટના સ્વરૂપે। જોઈ શકો છો નીચે। અને જો તમે અહીંયા ફોર્મ ભરવા માંગો છો સાધન સહાયની અંદર મેડિકલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા સ્ટુડન્ટની અંદર તમે અત્યારે અભ્યાસ કરી રહ્યા છો અને સાધન સહાયનો જો તમે લાભ મેળવવા માંગો છો તો તમે અહીંયા ફોર્મ ભરવાની કોઈ ફીસ રાખવામાં આવેલ નથી। 0 રૂપીસની અંદર તમે આ લાભ લઈ શકો છો ફોર્મ ભરીને। જો તમે અહીંયા સાધન સહાયનો લાભ મેળવવા માંગો છો અને ઓનલાઈન ફોર્મ ભરવા માંગો છો તો કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરશો એટલે સાધન સહાય માટેનો જે અહીંયા ફોર્મ છે એ ઓપન થઈ જશે જેની અંદર તમારે બધી જ તમારી માહિતી ભરીને અહીંયા ફોર્મ ભરી લેવાનું છે। એન્જિનિયરિંગ કે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરી રહ્યા છો અને સાધન સહાય ઉપર લાભ મેળવવા માંગો છો તો કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરીને ફોર્મ ભરીને તમે અહીંયા લાભ મેળવી શકો છો। હવે આપણે અહીંયા વાત કરી SC કેટેગરીના સ્ટુડન્ટ માટે કે અહીંયા SC કેટેગરીના સ્ટુડન્ટોને સાધન સહાયનો લાભ મળે છે કે નહીં તો હા અહીંયા લાભ મળે છે। હવે વાત કરીશું બીજી બે કેટેગરી ST કેટેગરી અને SCBC કેટેગરીને શું આ સાધન સહાયનો લાભ મળશે કે નહીં। અને આપણે અહીંયા ચેક કરી લીધું કે SC કેટેગરીના સ્ટુડન્ટોને સાધન સહાયનો લાભ મળશે। જો તમે મેડિકલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમા કરી રહ્યા છો તો સાધન ખરીદી પર સહાય મળશે SC કેટેગરીના સ્ટુડન્ટોને। હવે ચેક કરીશું કે ST કેટેગરીના સ્ટુડન્ટોને આ સાધન સહાયનો લાભ મળશે કે નહીં। તો આપણે ST કેટેગરીના સ્ટુડન્ટો માટે ચેક કરવા માટે આપણે જે ST સ્કીમ તમને જોવા મળે છે ઓપ્શન તે ઓપ્શન પર આપણે ક્લિક કરીશું। ST સ્કીમના ઓપ્શન ઉપર જેવું તમે ST સ્કીમના ઓપ્શન પર ક્લિક કરશો તો ફરીથી આપણે અહીંયા જે ફાઇનાન્શિયલ યર છે 2025-26 સિલેક્ટ કરવાનું છે। ચેન્જ ફાઇનાન્શિયલ યરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે। જેવું તમે ચેન્જ ફાઇનાન્શિયલ યરના ઓપ્શન પર ક્લિક કરશો એટલે ST કેટેગરીની લગતી જેટલી પણ સ્કીમ અવેલેબલ હશે એ તમને અહીંયા જોવા મળી જશે। તમે આ જોઈ શકો છો ST કેટેગરીની અંદર આપણે જે સ્કીમને અહીંયા ચેક કરી તો તેની અંદર પણ આપણને એક ઓપ્શન અહીંયા જોવા મળે છે। તમે જોઈ શકો છો ઇન્સ્ટ્રુમેન્ટલ અસિસ્ટન્ટ ફોર ફર્સ્ટ યર સ્ટુડન્ટ મેડિકલ એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોર્સ એટલે જે પણ વિદ્યાર્થીઓ ST કેટેગરીની અંદર આવે છે અને મેડિકલ એન્જિનિયરિંગ કે ડિપ્લોમાની અંદર અભ્યાસ કરી રહ્યા છે તો તેમને પણ અહીંયા સાધન ખરીદી ઉપર સહાય મળશે। તો આપણે અહીંયા SC અને ST બંને કેટેગરીની અંદર ચેક કર્યું કે બંનેની અંદર
ઓપ્શન જોવા મળે છે, એટલે કે સાધન સહાયનો લાભ અહીંયા બંને કેટેગરીના વિદ્યાર્થીઓને મળશે. હવે ચેક કરીએ ત્રીજી કેટેગરીની અંદર કે જે વિદ્યાર્થીઓ SC/BC કેટેગરીની અંદર આવે છે તો તે વિદ્યાર્થીઓને સાધન સહાયનો લાભ મળશે કે નહીં. હવે SC/BC કેટેગરીની અંદર એ સ્કીમ જોવા મળે છે કે નહીં એ ચેક કરવા માટે આપણે વેબસાઇટના હોમ પેજ પર જઈશું. વેબસાઇટના હોમ પેજ પર આવ્યા પછી આપણે જોયું કે અહીંયા SC કેટેગરી અને ST કેટેગરી બંનેની અંદર આપણને સાધન સહાયનો જે લાભ છે બંને કેટેગરીના વિદ્યાર્થીઓને મળશે. હવે જે SC/BC, EBC અને NT-DNT કેટેગરીની અંદર જે પણ વિદ્યાર્થીઓ આવે છે જે મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા કોર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે તે વિદ્યાર્થીઓને અહીંયા સાધન ખરીદીની અંદર સહાય મળશે કે નહીં તે પણ આપણે ચેક કરી લઈએ. તો આપણે SC/BC, EBC અને NT-DNT જે ઓપ્શન જોવા મળે છે તેની પર આપણે ક્લિક કરીશું એ ચેક કરવા માટે કે તે વિદ્યાર્થીઓને સાધન ખરીદીની સહાય મળશે કે નહીં. તો આપણે અહીંયા ફાઇનાન્શિયલ યર સિલેક્ટ કરવાનું છે 2025-26 ચેન્જ ફાઇનાન્શિયલ યરના ઓપ્શન પર ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો એટલે અહીંયા SC/BC ને લગતી જેટલી પણ સ્કીમ હશે એ તમને અહીંયા જોવા મળી જશે. હવે SC/BC સ્કીમની અંદર તમે જોઈ શકો છો પહેલી જ સ્કીમ અહીંયા તમને જોવા મળે છે ઇન્સ્ટ્રુમેન્ટલ એસિસ્ટન્ટ ફોર મેડિકલ, એન્જિનિયરિંગ અને ડિપ્લોમા સ્ટુડન્ટ. એટલે જે પણ વિદ્યાર્થીઓ અહીંયા એન્જિનિયરિંગ, મેડિકલ કે ડિપ્લોમા કોર્સ કરી રહ્યા છે જે SC/BC કેટેગરીના વિદ્યાર્થીઓ છે તો તેમને પણ અહીંયા સાધન ખરીદીની સહાયનો લાભ અહીંયા મળશે. તો જે પણ વિદ્યાર્થીઓ SC, ST કે SC/BC કેટેગરીની અંદર આવે છે તો આ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા જે સાધન સહાયનો જે લાભ છે તે લોકોને અહીંયા મળી શકે છે. સાધન સહાયનો લાભ લેવા માટે તમારે કેવી રીતે એપ્લાય કરવાનું છે તો આ ડિજિટલ ગુજરાત વેબસાઇટ પર તમારે આવવાનું છે અને જે પણ કેટેગરીની અંદર તમે આવો છો ST, SC કે SC/BC કેટેગરીની અંદર તો તે ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. મેં જેમ તમને અહીંયા બતાવ્યું છે એ ઓપ્શન પર તમારે ક્લિક કરીને આ ઓપ્શન તમને જોવા મળે છે, તમે જોઈ શકો છો આ ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે. જેવું તમે ક્લિક કરશો જે પણ ડોક્યુમેન્ટ તમારે જરૂર પડશે અહીંયા ફોર્મ ભરતી વખતે તમને ડોક્યુમેન્ટનું લિસ્ટ જોવા મળશે એ ડોક્યુમેન્ટ તમારે પહેલાં રેડી રાખવાના છે. ત્યારબાદ તમે કન્ટિન્યુ ટુ સર્વિસના ઓપ્શન પર ક્લિક કરીને ઇઝીલી તમે અહીંયાથી ઓનલાઈન ફોર્મ ભરી શકો છો અને સાધન સહાયનો લાભ મેળવી શકો છો. તો દોસ્તો આ વિડીયોમાં મેં તમને માહિતી આપી કે જે પણ વિદ્યાર્થીઓ મેડિકલ, એન્જિનિયરિંગ કે ડિપ્લોમા કોર્સની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને SC, ST કે SC/BC કેટેગરીની અંદર આવે છે તો એ ત્રણેય કેટેગરીના વિદ્યાર્થીઓને અહીંયા સાધન સહાયનો લાભ સરકાર દ્વારા આપવામાં આવે છે કે તેમના જે પણ અભ્યાસને લગતા જે પણ સાધન ખરીદી ઉપર તમને અહીંયા 15,000 સુધીની સહાય મળતી હોય છે. મેડિકલની અંદર 15,000 અને જે ડિપ્લોમા કરતા હોય છે તે લોકોને 5,000 અને જે લોકો અહીંયા એન્જિનિયરિંગ કરી રહ્યા છે તો તેમને સાધન ખરીદી ઉપર 10,000ની સહાય મળતી હોય છે. તો દોસ્તો આ વિડીયોમાં તમને માહિતી આપી સાધન સહાય યોજના વિશે કે આ યોજના અંતર્ગત તમે કેવી રીતે લાભ મેળવી શકો છો. તો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો, ચેનલ પર નવા છો અને આ જ રીતની માહિતી મેળવવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી રાખજો. થેન્ક યુ.